હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર કચ્છ બોર્ડરથી આવી રહ્યા છે કે જ્યાં એક અચાનક જ વિસ્ફોટ થયો અને તેને લઈને હવે તપાસ ચાલી રહી છે. આપણે જણાવીએ કે પાકિસ્તાન સરહદ નજીક આ શંકાસ્પદ વિસ્ફોટ છે. શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન પાવર લાઇન સાથે અથડાયું અને તેને કારણે આ વિસ્ફોટ થયો છે. સવારે 6 વાગે ખાવડાના સરહદી વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. પોલીસ અને એરફોર્સે આ મામલે હવે તપાસ હાથ ધરી છે. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે. આ ડ્રોન સરહદ પારથી આવ્યું હતું કે નહીં તેની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ડ્રોન ક્યાંથી આવ્યું તેને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે કચ્છથી સંવાદદાતા જય દવે. જય, ડ્રોનને લઈને શું અનુમાન થઈ રહ્યું છે? તપાસ એજન્સીઓને કોઈ ક્લુ મળ્યો છે ખરો? જે ચોક્કસથી જે સમગ્ર મામલો ખૂબ જ તપાસ માંગે તેવો છે, પરંતુ ચોક્કસથી પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાન તરફથી આવ્યું હોય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી, કેમ કે જે જગ્યાએથી આ ડ્રોન મળી આવ્યું છે તેનાથી જે સરહદ છે તે ખૂબ જ દૂર આવેલી છે, તેથી ત્યાંથી આવવાની શક્યતાઓ ખૂબ જ નહીવત છે. પરંતુ હાલ જે રીતે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે અને કચ્છ સરહદ ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે, તે વચ્ચે આ ડ્રોન કોના તરફથી ઉડાડવામાં આવ્યું છે તે ચોક્કસથી તપાસનો વિષય બની રહે છે. આજે સવારના 6 વાગ્યાના અરસામાં જે ખાવડા નજીકનું કોટડા ગામ છે ત્યાંથી જે આરી પાર્કમાં અત્યારે હાલ જે અદાણી દ્વારા કામ થઈ રહ્યું છે તેની વીજ લાઇનમાં આજે છે તે ડ્રોન ટકરાયું હતું અને ત્યારબાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જોઈ અને જે કઈ દિશામાં બ્લાસ્ટ થયો હતો તે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ આ ડ્રોનના બળી ગયેલા ટુકડાઓ છે તે તેમને હાથ લાગ્યા છે. ચોક્કસથી હાલ આપણી ભારતીય એજન્સી તરફથી કોઈ આ સંદર્ભે પુષ્ટિ કરવામાં આવી નથી કે આ ડ્રોન કોનું છે, પરંતુ પોલીસે એરફોર્સ સહિતની એજન્સીઓની મદદથી આ ડ્રોન કોનું છે અને કઈ ટેકનોલોજીનું છે તે સંદર્ભની તપાસ હાથ ધરી છે. એટલે કહી શકાય કે હાલ કોઈ શંકાસ્પદ નથી, પરંતુ જે રીતે હાલ સરહદ પર ખૂબ જ એલર્ટ છે અને તે વચ્ચે આ ડ્રોન મળી આવ્યું તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક શંકા પ્રેરે છે અને તેની કારણે તમામ તપાસ એજન્સીઓ છે તે હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બિલકુલ જય, ખાસ કરીને પાકિસ્તાન સાથેના તણાવને લઈને પહેલેથી જ એલર્ટ અપાયું છે, એરપોર્ટ પણ બંધ કરાયું છે. ખાસ કરીને જો સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ, સરહદ ઉપર આપ શું માહોલ જોઈ રહ્યા છો અને તેને લઈને કઈ પ્રકારે સુરક્ષાને લઈને ઇંતજામાત કરવામાં આવ્યા છે? એલર્ટને લઈને આખરે કેટલી સતર્કતા ત્યાં જોવા મળી રહી છે? ચોક્કસથી જયેશ, કચ્છ હંમેશા સંવેદનશીલ સરહદી જિલ્લો રહ્યો છે અને તેની કારણે જ હાલ જે તણાવ ભારતે જે રીતે એર સ્ટ્રાઇક કરી તે પહેલાથી જ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને બીએસએફની સાથે સાથે પોલીસ તથા જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે તે પણ બોર્ડર નજીકના જે સંવેદનશીલ ગામો છે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે ભુજનું એરપોર્ટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે મહત્વના રસ્તાઓ છે ત્યાં પોલીસ દ્વારા નાની ચેકપોસ્ટો ઉભી કરી અને વાહનો ચેકિંગ સહિતની છે તે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે કચ્છના સંવેદનશીલ જે પોઈન્ટ છે અથવા મહત્વના સ્થળો આવેલા છે ત્યાં પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. બિલકુલ જય, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ ડ્રોન શંકાસ્પદ છે અને તેને લઈને તપાસ એજન્સીઓને હાલ કોઈ શંકાસ્પદ ગતિ નથી જણાઈ રહી, પરંતુ સવારે 6 વાગે ખાવડાના સરહદી વિસ્તારમાં આ ઘટના ઘટી હતી કે જ્યાં પોલીસ અને એરફોર્સે તપાસ શરૂ કરી. આપણે જણાવીએ કે પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો અને તપાસ કરતા અહીં પાવર લાઇન સાથે આ ડ્રોન અથડાયું અને તેને કારણે આ વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત હવે પરીક્ષાઓની, જ્યાં ગુજરાત બોર્ડના ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વર્ષે 83.08% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 0.52% વધુ પરિણામ આ વખતે નોંધાયું છે. અમદાવાદનું 83.08% પરિણામ જાહેર થયું. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે કાંસા, જ્યાં મહેસાણાનું કાંસા જે સૌથી વધુ પરિણામ ધરાવે છે અને ભોળાદમાં પણ સૌથી વધારે પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર અંબાવ છે અને સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% સાથે આગળ. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા જે 72.55%